લોકસભાની ચૂંટણીને માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ પાટણના સિદ્ધપુર 4 રસ્તાથી વેપારીઓનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે વેપારીઓનો મૂડ, આવો જોઈએ। એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમ જનતાના મૂડમાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ સિદ્ધપુર 4 રસ્તા પાસે। અહીંયાનું આ તિરુપતિ માર્કેટ છે। તિરુપતિ માર્કેટના જે વેપારીઓ છે એમનું શું માનવું છે સરકારની કામગીરી વિશે એની વાત કરીએ। આપ જણાવો, મોદી સરકારે 5 વર્ષમાં જે કામગીરી કરી છે કેવી લાગી તમને? અમને તો સારી લાગી છે હાલે બરાબર મોદી સરકારની બધી કામગીરી। કયું કામ તમને સૌથી સારું લાગ્યું મોદી સરકારનું જે જનતા માટે એમણે કર્યું હોય? રોડ કામ કરેલું બહુ સારું લાગ્યું છે બરાબર। બીજા કયા કામ મોદી સરકારના 5 વર્ષમાં જે તમે વખાણ્યા હોય કે મોદી સરકારે ડિસિઝન લીધું, નિર્ણય લીધો તો તમને એમ થયું કે આ સારું કામ કર્યું, જનતાને આનાથી ફાયદો થશે? તમે કહેજો। મોદી સાહેબના અમુક ઓવરબ્રિજના જે અમારા પાટણમાં વિકાસના કામો, ઓવરબ્રિજના કામો સારા થયા છે, રોડ રસ્તાના કામો સારા થયા છે, પાટણનો વિકાસ સારો છે। થોડી ઘણી તકલીફ છે પાટણમાં, જે જીઆઈડીસી છે કે જે મોટી મોટી કંપનીઓ આના એ આજુબાજુ નથી, એના લીધે થોડી રોજગારી કમ છે। અને જો એ જીઆઈડીસી અને એ અમુક કામ જે થઈ જાય તો પાટણ માટે રોજગારી સારી મળી રહે એમ છે। તમારું શું કહેવું છે? મોદી સરકારની 5 વર્ષની કામગીરી કેવી રહી? એનાથી હવે ફરીથી જ્યારે મોદી સાહેબ મત માંગવા આવ્યા છે તો ફરીથી એમની સરકાર બનાવશે? મોદી સરકારની, ભાજપની સરકારમાં કામ તો બહુ સારા જ જો કંઈ થયેલા છે, પણ નોકરી ધંધાના અર્થે ગણીએ તો જીએસટી પછી વેપારી ધંધા બહુ ઠપ થઈ ગયેલા છે। એટલે એવા કંઈક રસ્તાના કંઈક દ્વાર ખોલો કે જેથી કરીને ધંધા રોજગાર બહુ સારા ચાલી શકે। તો જીએસટી આવ્યા પછી નાના વેપારીઓને તકલીફ હજી પણ પડે છે? બહુ જ તકલીફ છે સાહેબ, ધંધા રોજગારો બધા અત્યારે એકદમ ઠપ થઈ ગયેલા છે। તો હવે જીએસટીનો નિર્ણય તો મોદી સરકારે લીધો હતો, હવે નાના વેપારીઓ તરીકે તમે એમ કહો છો કે કામકાજ ઠપ થઈ ગયા છે તો ફરીથી મોદી સરકારને મત આપશો? મત તો સાહેબ શું સૌનો પોતાનો અભિપ્રાય છે। આ વસ્તુમાં લોકશાહી દેશમાં સૌ નાગરિકને પોતાના ઉપર ડિપેન્ડ છે, એ વાતમાં આપણે કંઈ ના કહી શકીએ। પણ વિપક્ષ જે આરોપ લગાવી રહ્યો છે મોદી સરકાર પર કે રોજગારી ગાયબ કરી નાખી, જીએસટીથી નાના ધંધા પાયમાલ થઈ ગયા, નોટબંધી એ ખોટો નિર્ણય હતો, એના વિશે શું કહેશો? નોટબંધી તો ખોટો આ નિર્ણય હતો જ એમનો, પણ આ પબ્લિક હેરાન થઈ છે ખોટી આના નોટબંધીથી। એટલે આ ધંધા રોજગારીમાં નુકસાન આવ્યું છે વસ્તીને। તો વિપક્ષ જે કહે છે કે રોજગારી ગાયબ કરી નાખી મોદી સરકારે, એ વાતને સમર્થન આપશો? આ સમર્થન પાકું 100% સમર્થન। તો હવે રાહુલ ગાંધી કહે છે કે અમે 72,000 રૂપિયા ગરીબના ખાતામાં દર વર્ષે નાખીશું, એ વાત તમને કેવી લાગે છે? રાહુલ ગાંધી જે બોલ્યા એ કર્યું છે, મોદી જે બોલ્યા એમાં એકે કશું કોઈ કામ કર્યું નથી। તો મોદી સરકારે વાયદાઓ વધારે કર્યા અને કામ ઓછું કર્યું એવું લાગે છે તમને? એવું જ લાગે છે, કામ ઘણું ઓછું કર્યું છે, ખાલી બસ વાયદાઓ જ કર્યા છે, મને તો એવું જ લાગે છે। કયા એવા વાયદાઓ હતા તમને એવું લાગે છે કે મોટા મોટા વાયદા હતા પણ પૂરા ના થયા? પહેલાં તો નોટબંધીમાં કે કાળું નાણું પકડીશું, એ તો કંઈ મેં તો જોયું જ નથી કે કાળું નાણું પકડ્યું હોય એમ। લોકોના કે જેટલા પૈસા હતા એટલા નીકળ્યા છે, કાળું નાણું તો નીકળ્યું જ નથી। એટલે બધાનું સમર્થન અલગ અલગ હોય, કોઈ વ્યક્તિ જુદું વિચારતો હોય, કોઈ જુદું વિચારતો હોય એમ। તો લાગે છે કે નેતાઓ ચૂંટણી આવે ત્યારે જુમલેબાજી કરે છે। 15 લાખની વાત હતી, પછી બજેટમાં એ આંકડો સીધો 6,000 પર આવી ગયો અને હવે રાહુલ ગાંધી 72,000નો આંકડો લઈને આવ્યા છે। શું કહેશો? નેતાઓ ખાલી જુમલેબાજી કરે છે પછી ભૂલી જાય છે? ના ના એવું નહીં, પણ અમુક વાયદા આવે અમુક પછી જૂઠું બોલે એવું બધું હોય છે। તો રાહુલ ગાંધીની જે 72,000 વાળી વાત છે એ તમને કેવી લાગે છે? રાહુલ ગાંધી જો સત્તા પર આવશે, ધારો કે કોંગ્રેસની સરકાર, તો પૂરા કરી શકશે? હા, પૂરા કરી શકશે, આપશે। કેમ એવું લાગે છે તમને? પેલા મોદી સાહેબને બધા ગપ્પો મારીને બધા ફોલાવે અને આરે કે એમ કરે એમ। તો હવે શું લાગે છે, ફરીથી મોદી સરકાર આવશે દેશમાં? હવે એ તો દેશનું ભવિષ્ય તો નક્કી કરશે મતદારો જ। પણ અત્યારે કામગીરીથી કેવું લાગે છે? દરેક દેશના નેતાઓ, મારે તો એવું માનવું છે કે જે પણ ફોજમાં હોય ને ફોજમાંથી એમના ઘરમાંથી એક માણસ નેતા બનવો જોઈએ। આ બધા નેતાઓના ઘરમાંથી કોઈને ફોજમાં મૂકો, કોઈ જવા તૈયાર છે? આજે એ પૂછો તમે નેતાઓને, નેતાઓની પાસે કશું હોતું નથી આજે, બરોબર? અને આટલી બધી સંપત્તિ આવી છે એના વિશે કોઈ પૂછતું નથી, અને નાના નાના વેપારીઓ જેને દરોડા પાડે છે ત્યાં પબ્લિકને હેરાન થાય છે। નેતાઓ જોડે આટલા પૈસા ક્યાંથી આવે છે? એની કોઈની પાસે સારી સાયકલ, સારું સ્કૂટર પણ હોતું નથી નેતાઓ પાસે, અને એ અઢળક સંપત્તિવાળો થઈ જાય છે, એ ક્યાંથી થઈ જાય છે? એની તપાસ કરાવડાવો ને। પણ હવે 5 વર્ષની જે કામગીરી રહી છે મોદી સરકારની, એને જોતા શું લાગે છે હવે જે સરકાર બનાવવા માટે ફરીથી મત માંગવા નીકળ્યા છે, જનતાનું સમર્થન છે એમને? હા, જનતાનું સમર્થન મળી રહેશે, કારણ કે રાષ્ટ્રવાદી માણસો તો મોદીના સાથ આપશે, જ્યારે રાષ્ટ્ર ભાવના છે, દેશ ભાવના છે, એને હાલ મોદીની જરૂરિયાત છે। પણ વેપારીઓ જેમ કે વેપારીઓ અહીંયા હવે જો ભાઈ સિક્કાની 2 બાજુ છે સંસારની અંદર, થોડું ઘણું તો આ રહેવાનું જ, કોઈ પણ પક્ષ હોય થોડું ઘણું તો રહેવાનું જ, પણ હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોદી સરકાર યોગ્ય છે। ઓકે, પણ જે રીતે જીએસટીને કારણે ધંધા રોજગાર તમે કહો છો કે ઠપ થઈ ગયા છે,
તો હવે 5 વર્ષ પછી મોદી સરકાર ફરીથી મત માંગવા આવી છે તો એને લઈને સમર્થન છે તમારું એમને? ના, અમને તો કોઈ સમર્થન નથી હાલે. તો તમે કોને સમર્થન આપો છો? અમે કોંગ્રેસને આપીએ છીએ. તમારું શું કેવું છે મોદી સરકારની કામગીરી વિશે? મોદી સરકારની કામગીરી પણ તો અમને કોઈ આ રાહત થઈ નથી. અમે રહ્યા ખેડૂતને તો પહેલું તો એક તો કે એને બધી રીતે મારવામાં આવ્યો. કેમિકલ હોય, દવાઓ હોય કે ભાવ હોય, ઠેકાના ભાવ હોય, દરેક વસ્તુઓમાં ખેડૂતને મોત આવ્યું છે. ખેડૂતને આજ સુધી કોઈ એવી રાહત નથી આપી કે ખેડૂત એક હાલ પાયમાલની પરિસ્થિતિ કે આત્મહત્યાની પરિસ્થિતિ છે તો એ થોડો સદ્ધરતા થાય. કોઈ એવો નિર્ણય લાવો કે ખેડૂતને થોડી રાહત થાય તો એનું ઘર ગુજરાન ચલાવી શકે. તો વેપારી તરીકે તમારું શું માનવું છે? 5 વર્ષમાં મોદી સરકારની કામગીરીમાં વેપારી તરીકે તમને શું લાગ્યું? બહુ સારું છે. મોદી સાહેબનું કામ બધું સારું છે, વ્યવસ્થિત છે. ને કોંગ્રેસે 70 સાલમાં શું કર્યું છે એ હજી સુધી કોઈને ખબર નથી. મોદી સાહેબ બહુ સારું કર્યું છે અને હજી આવનાર 5 વર્ષમાં બહુ સારું કામ કરી આપશે મોદી સાહેબ. અને વેપારી ધંધોમાં GST લાવ્યો એ બહુ સારો દેશ માટે છે. તો મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો એવું લાગે છે તમને વેપારી તરીકે? બહુ ઓછો લાગે છે. આ વર્ષે મોદી સાહેબ જ રહેવાના છે અને કોંગ્રેસે 70 સાલમાં કર્યું છે એ બધું પબ્લિકને ખબર છે કે 70 સાલમાં શું શું કરી બતાવ્યું છે. અને મોદી સાહેબ આ વખતે પણ મોદી સાહેબ જ આવવાના છે. દેશને ભલાઈ માટે મોદી સાહેબ બરોબર જ છે. તો તમને લાગે છે કે મોદી સરકારના 5 વર્ષના રાજમાં દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછો થયો છે? ના, ઓછો કે વધુ એ તો કઈ જેને સરકારી કામ કરાવવા જાય. પહેલા સરકારી બાબુઓની સત્તા રહેતી હતી એ થોડી ઓછી થઈ છે. ચાલુ જ છે, અત્યારે ભાવ વધી ગયા. હજી પણ સરકારી અધિકારીઓ હેરાન કરે છે સામાન્ય પ્રજાને. પેટ્રોલ અને ડીઝલનો ભાવ એક જ ભાવ થઈ ગયો છે. એ ઉપર પેટ્રોલ કરતાં આજની તારીખમાં ડીઝલનો ભાવ વધારે. અત્યારે તમે ખેડૂતો જાય તો ખેડૂતોના અનાજ માટે એને હરાજી કરે છે ખેડૂતોમાં માલની, અને એ ખેડૂત ક્યાં જાય તો એને જે ભાવ કે ભાવ આલવો પડે છે. આ દૂર થવું જોઈએ ખેડૂતો માટે. આ ખેડૂત પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતી લાયક અમુક કાયદાઓ કરવા જોઈએ અને ખેડૂત પોતાના માલની જાતે કિંમત કરે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એની પડતર હોય, એને કેટલામાં પડ્યું છે અને એને હરાજીમાં એના કરતાં ઉપરના ભાવ મળવા જોઈએ તો ખેડૂત જીવશે. ન તો મોદી સરકારે તો એમ દાવા કર્યા છે કે ખેડૂતો માટે નવી નવી યોજનાઓ લાવ્યા, MSP થી ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કર્યો. એને સમર્થન છે તમારું? ખેડૂતોને હજુ પૂરતું જ્ઞાન જ નથી કઈ જગ્યાએ કઈ વસ્તુ મળે. એ દરેક ઘરે ઘરે જઈ અને ખેડૂતોને સમજાવવા પડે, કારણ એજ્યુકેશન ખેડૂતોમાં નથી. અને આના લાભ જે મોટા મોટા માણસો મોટા ખેડૂતો એ જ લઈ શકે છે. જે નાના ખેડૂતને લાભ થવો જોઈએ એ થતો નથી. પણ તો તમને એવું લાગે છે કે મોદી સરકારે કામ ઓછું અને પબ્લિસિટી વધારે કરી છે? સર્જિકલ સ્ટ્રાઇક ને પણ વિપક્ષ એમ કહે છે કે પબ્લિસિટી સ્ટન્ટ છે મોદી સરકારનો. શું માનો છો? જેટલું મોદી સરકારે જે બીજામાં ધ્યાન આપ્યું છે એટલું ખેતીવાડીમાં જે ખેડૂત જો સુખી થશે તો પછી આપણો દેશ આગળ જશે. અને આપણો દેશ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એટલે જેટલા ખેડૂત સુખી હશે તો આપણો દેશ સુખી થશે. એટલે ખેતીવાડી બાજુ બહુ ધ્યાન આપવું પડે. મોદી સરકારને મેન મારી નમ્ર વિનંતી છે કે ખેતીવાડી બાજુ ધ્યાન આપે. જે ખેડૂતને પોતાના અનાજના ભાવ મળી રહે અને એને પોસાય એ રીતે દરેક ખેતીવાડી બજારમાં ભાવ મળી રહે એ માટે હું ખાસ નમ્ર વિનંતી કરું છું. આપનું શું કહેવું છે વેપારી તરીકે? ખેડૂતના જે પાક વેચાઈ ગયા પછી ટેકાના ભાવ જે જાહેર કરવા છે એના પહેલાંથી જો આયોજન કર્યું તો ખેડૂતને ફાયદો થઈ શકે. પછી તમે પાછળથી ફાયદો કરવા જતા હોય એ તો સીધો વેપારીઓને જ ફાયદો થતો હોય છે. તો ખેડૂતને એના લક્ષી કોઈ ફાયદો થતો નથી. તો એના માટે તમે એવું કંઈક આયોજન કરો કે જે પાક પાકાઈના મોરી તમે ટેકાના ભાવ બોધો. અત્યારે આડાનો ભાવ એમને અત્યારે બોધ્યો, ખેડૂતોનો બધો માલ વેચાઈ ગયો તો એનું શું કરવાનું? પછી ખેડૂતને એ નુકસાન પડે છે ને. તો તમારી શું માંગ છે? કેવી સિસ્ટમ હોવી જોઈએ? સિસ્ટમ ખેડૂતલક્ષી હોવી જોઈએ. ચાહે ગમે તે રીતના તમે બનાવો પણ ખેડૂતલક્ષી સિસ્ટમ એમની હોવી જોઈએ. એટલે કઈ રીતે? માલ અત્યારે બજારની અંદર ધારો કે રાયડો તૈયાર થઈ ગયો છે તો ટેકાના ભાવ રાયડાના બોધી કાઢો. પછી વેપારીની ખરીદી થતી હોય તો ખેડૂતને એટલો ફાયદો થાય. પણ બાકી ખેડૂતનો ભાવ વેચાઈ જાય પછી વેપારી ખરીદી નાખે પછી તમે ટેકાનો ભાવ ઊંચો વધો તો પછી ખેડૂતનો તો ફાયદો જ ના થાય. તો બધા વેપારીઓના ઘર ભરવાનું છે. તો એના માટે ખેડૂતને તો નુકસાન જ પડે છે. તો એના માટે તૈયારી અત્યારે મોદી સરકારને એ કરવાની જરૂર છે. ખેડૂત સદ્ધર છે તો દેશ સદ્ધર છે. બાકી શું કેવું છે તમારું? 2000નો મારે મેસેજ આવ્યો, ખેડૂત છું હું, તો ખાતામાં પછી પૈસા પડ્યા નહીં મારે. ને મેસેજ મોબાઈલમાં આવી ગયો, ખાતામાં જોયું તો હજી 1 રૂપિયો આવ્યો નહીં અંદર. હવે શું કરવાનું કહો તમે? કોઈ કરીએ તો હવે તમે શું કરશો આવનારી ચૂંટણીમાં? તમે શું કરશો? મોદી સાહેબને જોઈએ ચેચી વોટ આલો. અમારે 2000નો મેસેજ મોબાઈલમાં બતાવું તમને, ખાતામાં આવ્યા નહીં 2000 રૂપિયા. આવી છે બેંકો મારું ખાતું છે. તો હવે રાહુલ ગાંધી જે 72,000ની વાત કરે છે એને લઈને તમે એ તરફ વળશો? 1 રૂપિયો નહીં આલે એમને વોટ આલો હે. 15 લાખનો ટ્રાય તો કરે.
બરાબર એમ 1 રૂપિયો નહીં આપે તો એમને ઓર્ડર એમની પર વિશ્વાસ છે એમને ખેડૂતનું દેવું એમને માફ કર્યું કોઈ નરેન્દ્ર મોદી પોતે બોલ્યો હતો કે હું પહેલાં કોમ એ કરીશ કયું કોમ એને કર્યું હું જોડે રહીને જાતે રહીને કોમ કરાવીશ એ આ મોબાઈલમાં તમે વિડીયો જોઈ લેજો છે એના તો સિદ્ધપુર 4 રસ્તાથી વેપારીઓનો મૂડ એબીપી અસ્મિતા પર જનતાના મૂડના કાર્યક્રમમાં આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.